આપણે છે ને સસમાં બૂસ મારી લીધા તો બધું બ્લેક 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 આ બૂટ બ્લેક આપણે છે ને હગાઈમાં પહોંચી ગયા છીએ ને અહીંયા તો બધા મસ્ત બઈ ગયા છે ને જો આ છે ને જો આ આવી ગયું ચા પીવાનો એટલે હું આવ્યો તો હું કાંઈ નતો આવ્યો કાંઈ નતો આવ્યો હું મને ક્યાં ફાયર હતી જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર અને આશા કરું છું કે તમે બધા મજામાં દઈશે અને આપણા વિડીયો જોતા એની મજામાં દઈ જો આ છે ને મસ્ત રેડી થઈ ગઈ આપણે ક્યાં જવાનું ખબર પહેલાં જો તમને બતાવી દઉં આપણે છે ને આજે બે હોતા કરવાના નહીં હલો હરેશ એટલે કે આપણો ભાઈ હોતા કરવાનો તો આપણે જવાનું થાનગઢ કારણ કે આપણે દાદા અહીંયા રહે ને તો એમની છોકરીને હગે એટલે કે આપણા બેનની હગે તો આપણે જવાનું જો મસ્ત બધા એને રેડી થઈ ગયા અને તડકો જો તડકો એને આજ કંઈક ભૂકા કાઢે આ છે ને સૂરજ ઉઈ ગયો પણ સુખનો ના ઉઈ ગયો કાંઈ વાંધો નહીં હાલો મસ્ત રેડી થઈ ગયા આમ તો ધ્યાનને રેડી થઈ ગયા અત્યારે વિડીયો બનાવવા આવે કાંઈ વાંધો નહીં હાલો જ આવી આપણે છે ને અજયભાઈને બાઇકમાં જવાનું અજયભાઈને કહી દીધું આપણી પાસે બાઇક નથી લઈ લેજો ને બાકી સાયકલ લઈને જવાનું તો ફાઇનલ હતું ને સાયકલ લઈને જતું હું કેવું અજયભાઈ હાલો તો સાહેબ આપણે છે ને સસમાં બૂસ મારી લીધા તો બધું બ્લેક 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 આ બૂટ બ્લેક બધું બ્લેક 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 આપણે કરી નાખ્યું તો હાલો હવે છે ને ઘરે જઈને આપણે છે ને મસ્ત રેડી થઈ આમ તો રેડી તો થઈ જ ગયો હો અને બચન તારા આવવાનું મિત્રો બચન કે મારે આવવાનું કાંઈ વાંધો નહીં હાલો આપણે છે ને હગાઈમાં પહોંચી ગયા છીએ ને અહીંયા તો બધા મસ્ત બઈ ગયા છે ને જો આ છે ને જો આ આવી ગયું ચા પીવાનો ના નથી જો તો આ છે ને બધા મસ્ત અત્યારે બઈ ગયા આપણે બઈ ગયા છીએ અને છે ને ડેકોરેશન કરવા માટે તો આ છે ને તો ફુગા ફુલાવા મીડ્યા છે ને આપણે છે ને અહીંયા બેસી ગયા જો મસ્ત આપણે ઘડીક જવું પડશે પણ ઘડીક રહીને જઈએ તો મિત્રો ફાઇનલી ને જો છે ને મહેમાન આવી ગયા છે તો આપણે છે ને થોડુંક આમ સરખું થઈ જવું પડશે ને બધું તૈયારી કરવી પડશે તો હાલો ફટાફટ તૈયારી કરી નાખવી તો મિત્રો આવી ગયા હતા મહેમાનને અમે બધી છે ને તૈયારી કરી નાખી હતી ચા પાણી બધું છે ને આપણે મસ્ત પાઈ દીધું હતું સ્વાગત કરી નાખ્યું હતું અને જો રિવાજ પ્રમાણે છે ને જો એમને બધું છે ને મૂકી દીધું છે અને આપણે રિવાજ પ્રમાણે જો આપણે બે બાજુ વગર છે ચાંદલા કરવા એ જે પણ સગાઈમાં હોય ને એ બધું આપણે એને કમ્પ્લીટ કરી નાખ્યું જો અત્યારે મસ્ત સગાઈની આ બધી રસમ પૂરી કરીને જો મારા દાદા આવી ગયા છે વેવાઈને સામે ગોરનો ગાંગડો દેવા જો ગાંગડો દઈને પછી એને આપણે રામ રામ કરી લીધા દાદા આપણે છે ને બીજા દાદા આવી ગયા જો એમને પણ એને ગોરનો ગાંગડો દઈ દીધો આપણે સામે વેવાઈ જો કેમ આમ જ તે તો મિત્રો એમને રામ રામ કરી લીધા ને આપણે જો હગાઈની રસમ છે ને હવે ચાલુ થઈ ગઈ હાજી હવે છે ને આ બધા જોજો હવે ઘડીક વારમાં એને ફોટા પાડશે ને એવું બધું કરશે ને એની વાત જ આવે છે જો હવે છે ને નાળિયેર હાથમાં દેવાનું તો આપણે જો બેનને છે ને હાથમાં નાળિયેર દઈ દીધું છે તો હાલો હવે ને આપણે ફોટા તો પાડવો જ પડે ફોટા તો આપણે હગાઈમાં ગયા ને ફોટા ન પડે પછી અહીંયા તો ટ્રાફિક એટલું હતું ને એની વાત જાઓ તો મિત્રો આપણે ફોટો પાડી લીધો ને હવે થઈ ગયું તો જમવાનું ચાલુ અને સાચું કહું ને તો આપણે હવારના ખાધા વગેરે જ હોઈ ગયા હતા એટલે ભૂખ તો મને લાગી હાલો તો આપણે પહેલાં જમી લઈએ આપણે છે ને જમી લીધું છે તો હગાઈ બધું પૂરું થઈ ગયું છે તો હવે આપણે જઈએ સામે દુકાને કોણ સોડા ભાઈ ને એ વાઇટ જોઈ કોણ ભાઈ એટલે આ બધા આગળ અને પેલા પોકે નહીં સોડા ભાઈ જો આ બે આગળ જાય છે તો એ બે માંથી એકાદો પૈસા કાંઈ વાંધો ને હાલો ફટાફટ સોડા પીએ એ બે છે ને મેનેજર એક બની છે અને એક મોટો ભાઈ છે એટલે એ બે ગમી પડી દઈશ બે માં હાલો જોઈ કોણ ભાઈ તો મિત્રો ફાઇનલ એને આપણે હગાઈમાંથી આવી ગયા ને જો ઢીંગુ આવી જજો આવીને તરત છે ને ઉઈ ગઈ કાં નીંદર આવે ઊભી થા કાં થાવ ઊભી હાલ જો હા હાર બાર આપજો હાર કોનો હોય તારો હે કાંઈ વાંધો નહીં હાલો મિત્રો તો હે ને આપણે ઘડી આરામ કરી લેવી તો મિત્રો ફાઇનલી જો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ વાડિયા તો આપણે જો હગાઈમાં છે ને ફટાફટ આવી ગયા ને આજે આ બલૂન જાય જો જાય તો આ છે ને હું તમને બલૂન દેખાડું તો જાય તો મિત્રો જો કેવડું મોટું જાય એટલે આ એડિટિંગ કર્યું ઘોડે દેખાય ત્યાં જઈને ક્યાંય ગયું હા જાય તો મસ્ત વહેલું જાય છે ને બલૂન વિમાન બલૂન અમારી ભાઈ સામે બલૂન કે બલૂન હું જાય બલૂન જાય છે ને એ મુડે તો મિત્રો અમે છે ને એક રીલ બનાવી છે બનાવીને બાઈક આને છે ને જો રોવાનું ચાલુ કર્યું છે હે શું હે હાલ ગામમાં આવું છે ને મારે આમ તો આવું હે ગામમાં આવવાનું હે આવવાનું હે કે નહીં બોલ હાલ બસ હાલ તો હાલ હાલો તો આપણે જઈએ તો હાલ ને પણ હું તો ના પાડું હું
ભાઈ કેમ છો કાલડ અત્યારે કેટલું બધું રોય વિડીયો નો બનાવ્યો કાલા વેડા કરે દે આમ તો એમ કરે એ બંધ રે બાંધ રે ને હાલે વિડીયો બનાવવાનો હાલો પેલા હાલો વિડીયો મસ્ત બનાવી નાખ હાલો પેલા વિડીયો બનાવવાનો હે ને હાલો તો મિત્રો આમ સમજાવી પડે છે જો દાંત કાઢો આમ તો એક તો હમણાં જ ગયા ને જો 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 હમણાં હા પગ મૂક જાય આમ જાવું છે પણ હાલો હાલો આજ છે ને આમ બીજો વિડીયો બનાવવાનો કોમેડી અત્યારે આપણે કીનો બનાવ્યો હતો મેળાનો ત્રણે ત્રણના મેળાનો તો મિત્રો હવે હે ને ત્રણે ત્રણનો મેળા ઘોડી દે તો મિત્રો હે ને આપણે હે ને ત્રણે ત્રણનો મેળો આવવાનો એમાં હે ને ફૂલ મોજ કરવાની હું ઢીંગું આવવાનું તારે એ મેળામાં આવવાનું તારે અમારે હે ને મેળામાં જવાનું ઢીંગું ને બધા કેટલા દિન 5 દિન 5 દિનની વાર છે કારણ કે આ છે ને 21 તારીખ થઈ છે અને કેટલી 25 તારીખે ચાલુ થાય 26 તારીખે ચાલુ થાય એટલે 5 દિનની વાર રહી આપણે એના લોકેશન બદલાવ્યું કારણ કે આપણે વિડીયો રહ્યા ને એક ને એક લોકેશન ઉપર હોય કોમેડી વિડીયો જોકે તો આ છે ને મેં જો આવું મસ્ત લોકેશન કર્યું છે કંઈક સારું આ જો ઢીંગુડી બાવડા કાપે છે ને હા એ વાઇડ કરવી પડે મિત્રો નખે ને બીજા ઢોરા આવે છે ને એની વાત જાવે જો બધું ખૂંદી ને વયા જાય અને આ બાજુ છે ને આપણે ઢોરા આવે અને હામી વાડે છે ને ભૂંડા આવે બધી બાજુ દુઃખ જ છે શું કરે એ હાલને આમાં વિડીયો બનાવવાનો છે ને અને તું આજ ગઈ હતી ક્યાં આપણે ક્યાં ગયા હતા આપણે ફઈને હગે મી ગયા હતા ને હે હું આવ્યો તો હું કાંઈ નતો આવ્યો કાંઈ નતો આવ્યો હું મને ક્યાં ભાઈરો તે ભાઈરો તો ક્યાં હતો ત્યાં હું શું કરતો હતો હે અને આ શું લખસ અને તાર ભણવા નથી જવાનું ક્યારે જવાનું હા ભણવા હોય દેજો હવે હા પાછું ના બધા એમ કે વિડીયોમાં ભણવા ન દીધી એની પપ્પા એમ કે મારે છોડીને ભણવાય ન દીધી વિડીયો કરીને કાંઈ વાંધો નહીં હાલો મિત્રો આપણે ફટાફટ કોમેડી વિડીયો બનાવી નાખ્યું એટલે આપણે એને રેલું બનાવી નાખીએ અને આ જો આ બચ્ચનના હાથમાં રહેતો ને બચ્ચન એક છોકરું ના હાચ્યું એક ચુંચા ભરે હે ને એટલે રેવા પડી જાય હા એના બચ્ચનના હાથમાં ના રહેતો બોલો બચ્ચન કેવો માણા કેવો બચ્ચનના હાથમાં છોકરું ના હાચ્યું એક તો કાંઈ વાંધો નહીં હાલો મિત્રો હવે આપણે જવાનું ઘરે તો ઘરે જઈને મળીએ તો મિત્રો ફાઇનલી જો અત્યારે ને આપણે આવી ગયા ઘરે અને અત્યારે છે ને કંઈક વરસાદ એવું લાગે આવશે પણ આવશે નહીં એટલે બધું ટકશે ને જો આવું કંઈ છે ને વાતાવરણ થઈ ગયું પણ જો હેઠે આવું સાફ એટલે આવે ને તો થોડોક આવશે ને વયો જશે ને લાઇટ પણ વધી છે ને આપણે મોબાઈલમાં ચાર્જ પણ નથી અને આપણે એના ઘણા વિડીયો એડિટ કરવાના અને આપણે એક છે ને મિની બ્લોગ પણ બનાવ્યો છે તો એ પણ બ્લોગ એડિટ કરવો પડશે અને આમાં પણ થોડાક માથા જીકણા એ પણ એડિટ કરવું પડશે તો હાલો એ ફટાફટીને કામ ચાલુ કરીએ અને એને તમને વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય